હું શેરો વાલી હું કે ડેરો વાલી ઓ માં જોતા વાલી बिगड़ी बना दे मेरी आज राम रे नाम रे सबसे बड़ो है तेरो नाम हो शेरो वाले हूँ तेरो वाले ओ माँ जोता वाले बिगड़ी बना दे मेरे नाम नाम रे ऐसा कठिन कर ऐसी घड़ी हवेलो जानो कालिंदी ने पासो गला तारा बिना तारा रंग पेरो जुए तारे बात रंग लो काला तारा थोड़े सबीला तारा थोड़े रंगीला तारा रंग फेरो जुए तारे बात रंग लो जानो कालिंदी ने पासो काला तारा थोड़े कांदला तारा थोड़े चबीला तारा रंग फेरो जुए तारे कानूनो मागो दे ओ कानूनो मागो दे रे यशोदा मैया कानूनो मागो कालिंदी ने काठे गोप गोवालो ने रास रमाड़े गिर थारी रे मान गरो की कानजी मारी नवरंग कुंदड़ी नवरंग कुंदड़ी झाली रे राज शर्मती शर्माड़ी रे वाल्मी जाने के जो तमे जी क्या ने हूँ हरी रे ओ तुझे बिहारी पीताम्बर थारी मारो मार गड़ो रोके गिर थारी रे वाल्मी जाने जो तम जे जाने हूँ जो परिवार भगवानની કથા તમે કરાવી તો નહીં શકો પણ કરતા હોય ને એનો માહોલ ન બગાડશો બેસી રહેજો ભાઈ આ કોઈ નાટક નથી આ થઈ ગયેલો ઇતિહાસ ગવાઈ ગયેલા ગીતો બની ગયેલી ઘટનાની કથા છે બધા બેસી રહેજો મથુરા તે માણી ગરના મોરલીના ના દેવ તો ભરડે ની દરતી જાગી રે ना दे मारू मनडू बोलू मारी नींदर वेरण थई रे तो जानी जानी कोई अजानी रे वाल्मी जाने ते जो तमे जी जाने हूँ हरी रे ओ तुझे बिहारी पीताम्बर धारी मारो मार गड़ो रोके गिर धारी रे जो समझे जाने हो हरी रे हलो जल जमना हो नावा हलो जल जमना हो नावा हलो जल जमना हो नावा गिरिधर आवसे गौधन पावा
ગોકુલ ગદથી ગોપાલન ઉતરી રે ગોકુલ ગદથી ગોપાલન ઉતરી હે બોલ્યા મથુરાથી હો હે બોલ્યા મથુરાથી ઉતર્યા કાનરા રાસે રમવાને ને લાવજો રે ગોકુલ ગઢથી ગોપાલન ઉતરી હે ગોપ ગોવાળો રમે રૂડા રંગ મારે ગોપ ગોવાળો રમે રૂડા રંગ એ તમે રમવાને હો એ તમે રમવા તમે અમર સંગરાજ રમવાને ને લાવજો રે ગોકુલ ગઢથી ગોપાલન ઉતરી હે ઉગી શરદ પૂનમની રાતડી રે હે ઉગી શરદ પૂનમની રાત્રી એ તમે રમવાને હો એ તમે રમવા આવો તો કહું વાત રાસે રમવાને ને લાવજો રે ગોકુલ ગઢથી ગોપાલન ઉતરી બોલે ગોવર્ધનનાથ કી ગિરિરાજ ધરણ કી જય 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 શ્રી રાધે બધાએ પોતપોતાની સ્થાન પર બેસી જાઓ ભગવાન રૂક્ષ્મણી વિવાહ કહીએ કાલે 11:30 થી 12 વાગ્યા સુધી રૂક્ષ્મણી વિવાહમાં આપણે બધા આનંદ કરશું ભગવાનના ગીતો ગાશું આજે ગોવર્ધન લીલા સુધીની કથા તમે સાંભળી આ કોઈ નાટક નથી આ કોઈ દંત કથા નથી આ ભારતમાં ઘટના ઘટી ગઈ છે તમને તો અહીં શાંતિ છે કે નહીં મને ખબર નહીં થોડી વારમાં ભાગો છો ને બેહો છો લંડનમાં લોકો ઊભા નથી થતા પરદેશમાં મારી વેબસાઇટ જુઓ એની અંદર 300 કથા છે આટલી પબ્લિક તો મારા સત્સંગમાં હોય ભલે હું તમને ઠીક નહીં લાગુ પણ કૃષ્ણ કથામાં જઈને આનંદ ના આવે તમે કરી તો ન શકો પણ કોઈ કરતું હોય તો ને સાથ આપજો બેસતું હોય તો બેસજો તમે નહીં કરી શકો તમારે પર એટલી ઈશ્વરની કૃપા નહીં થાય કોઈ કરતું હોય એને સાથ આપજો રાજી થજો એને સહકાર આપજો એની કથામાં બેસજો ધર્મનું કામ ન થાય કોઈ કરતું હોય તો સાથ આપો બગાડવું નહીં માટે આ બંને વિઠ્ઠલભાઈના પરિવારને આપણે તાળીથી વધાવીએ દિયોરા પરિવારને તાળીથી વધાવીએ દરેક ગામના આંગણે વ્રજધામમાં ભગવાન કૃષ્ણની બાળ ચરિત્ર લીલા રાધા રાણીનો પ્રવેશ થયો છે આજ કથા તો મારે તમને બહુ કેવી છે રાધા કૃષ્ણને હસાવવાની છે પણ મારી પાસે ટાઈમ નથી જે રાધાની માં કહેતી હતી કે હું તને દીકરી નહીં આપું કોઈ નહીં આપે એ જ કૃષ્ણે એવી લીલા કરી કે રાધાની માં મજબૂર થઈને કૃષ્ણના ઘરે ચાંદલો કરી ગઈ યશોદામાં ના પાડતા રહ્યા તું જ કહેતી હતી મારો છોકરો ચોર છે તમારા છોકરાને કોઈ છોકરી નહીં આપે તું જ આપવા આવી બોલે આજથી મેં આપી કારણ કે ગોપીઓએ કીધું કૃષ્ણે કીધું આની સગાઈ કરો ને તો આ જીવશે નહીં તમારા પૂન ખતમ થઈ ગયા કોઈનું પૂન હોય ને જાગે આ કથા તમને કાલ કહીશ અને રાધાની માં પરાણે યશોદાના ઘરે ચાંદલો કરી જાય પછી ભગવાને કીધું શું થયું કે સગાઈ કરી આવી હાથમાં પાડી લઈને રાધાજીને સભાન કર્યા મૂર્છામાંથી જગાડ્યા રાધા કૃષ્ણ એક જ છે આ એની લીલા છે અને ભગવાન ઘેર આવે છે માં યશોદા ગાયોના દાન કરે બ્રાહ્મણોને દાન કરે કન્યાઓને ભોજન કરાવે માં નાચવા લાગી ભગવાને કીધું શું છે બોલે જે માં ના પાડતી હતી જેના ઘરે હું ગઈ હતી અને એની માં કહેતી તારો છોકરો ચોર છે હું તો છોકરીને આપું કોઈ નહીં આપે આવું કહેનારી રાધાની માં પરાણે ચાંદલો કરી ગઈ બેટા મને બહુ રાજી કનૈયાએ કીધું હુકમ કરનો તો ઉમરો ચાંદલાથી ભરી દઉં આખો આખી ગામની છોકરીઓના ચાંદલા કરાવી દઉં તારા હુકમની ડેર છે માં આ કૃષ્ણની લીલા છે જે તમે સાંભળો આ કોઈ દંત કથા નથી ભાઈ આ મારા ભારતમાં ઘટના ઘટી ચૂકી ભગવાને આવી લીલા કરી જે તમે ગોવર્ધનને તોડીને ઉભા છે ભગવાન કૃષ્ણ આવડા જ હતા 7 વર્ષના પણ લાંબી હાઈટ હતી એટલી આવાજ ગોવાળિયા હતા હમણાં તમે બધા નાચ્યા એવી રીતે ગોપીઓ નાચી તમે હમણાં રાસ લીધો એવી રીતે ગોપ ગોવાળો રાસ લીધો આ કોઈ નાટક નથી પણ મૂર્ખાઓને આવું નહીં સમજાય આ એ સમજી શકે જેને ઈશ્વર પ્રતિ પ્રેમ હોય ભારત પ્રતિ સ્નેહ હોય મા બાપ પ્રતિ ભાવ હોય અને ગાયની જેને ભક્તિ હોય એ જ ભાગવતને સમજી શકે છે
अटे धन्य से आ दियोरा परिवार ने बन्ने भाइयों ने जेने करोड़ों रुपया वापया अने लिखे गया भगवान ने बल आपे अने ताली थी बताओ बाप धन्य तमारा माँ बाप ने धन्य तमारा पितृ ने धन्य तमारा गाम ने धन्य तमारी जन्मभूमि ने धन्य तमे बन्ने